નમસ્કાર મિત્રો, ગઈકાલે બોટાદ એપીએમસીના કડદાને લઈને હળદળ ગામમાં જે કંઈ થયું એમાં ઘણા બધા ગામ લોકોના, આજુબાજુના ગામના લોકોના નામ પોલીસની એફઆઈઆરમાં આવ્યાનું જાણવા મળ્યું છે. અનેક લોકોની અટકાયત થયાનું પણ જાણવા મળ્યું છે. જે લોકોની અટકાયત થઈ છે અથવા જે લોકોના એફઆઈઆરમાં નામ છે, તો એમના માટે જે કંઈ કાનૂની લડત લડવી પડે એ આમ આદમી પાર્ટી પૂરી મજબૂતીથી લડશે. અમે એફઆઈઆરમાં આવેલા નામોને આધારે તમારો સંપર્ક કરવાની કોશિશ કરીશું, પરંતુ અમારી પાસે બધાના ફોન નંબર નથી. તમારા પરિચયમાં અથવા તમારા પરિવારમાંથી કોઈનું પણ નામ આ એફઆઈઆરમાં હોય તો તમે અમારી બોટાદની સ્થાનિક ટીમનો સંપર્ક કરજો. એ ન થઈ શકે તો પ્રદેશ ટીમના કોઈ પણ નેતાનો સંપર્ક કરજો. ખેડૂતો માટેના આ સંઘર્ષમાં ખેડૂતોને સહન કરવું પડે એ પાર્ટી હરગીજ નહીં થવા દે. આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે મજબૂતીથી ઊભી છે અને નીચેની કોર્ટમાં જે કંઈ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટમાં પ્રક્રિયા કરવી પડે, સેશન્સ કોર્ટમાં કરવી પડે, હાઈકોર્ટમાં જવું પડે કે સુપ્રીમ કોર્ટમાં જવું પડે, પાર્ટી ખેડૂતોની સાથે મજબૂતીથી ઊભી રહેશે. એમાં કોઈ શંકા રાખવાની જરૂર નથી.